નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન્ટ ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત વિધવા બહેનોને મળશે ઘરે બેઠા આ 5 સુવિધાઓ સાવ મફત। ગુજરાત વિધવા બહેનો માટે સારા સમાચાર। તો વિધવા બહેનોની 5 વર્ષ જૂની માંગણી અંતે સરકારે સ્વીકારી। તો હવે ગુજરાત રાજ્યના વિધવા બહેનોને કેટલું પેન્શન અને પેન્શનમાં કેટલો વધારો અને તે પેન્શન ઘરે બેઠા કેવી રીતે મેળવવું અને જે વિધવા બહેનોને પેન્શન નથી મળતું અને તે મેળવવા માંગે છે તેના માટે શું કરવું તેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયો મારફતે આપવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। વિગતવાર વાત કરીએ તો સરકાર દ્વારા વિધવા મહિલાઓ એટલે કે ગંગા સ્વરૂપા બહેનો આર્થિક અને સામાજિક રીતે પગભર થઈ શકે તે માટે ઘણી મહત્વપૂર્ણ સુવિધાઓ અને યોજનાઓ મફત પૂરી પાડવામાં આવે છે। તેમાં મુખ્ય 5 મફત સુવિધાઓ અને યોજનાની વાત કરીએ તો તેમાં પહેલું છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માસિક પેન્શન। આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી વિધવા મહિલાઓને દર મહિને રૂપિયા 1250ની આર્થિક સહાય આપવામાં આવે છે। સુવિધાની વાત કરીએ તો આ રકમ સીધી બેંક કે પોસ્ટ ઓફિસ ખાતામાં એટલે કે જે પોસ્ટ ઓફિસ ખાતું હોય તેમાં જમા થાય છે અને હવે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા પણ પોસ્ટમેન આ પૈસા ઘરે બેઠા મફત પહોંચાડે છે। પાત્રતા મહિલાની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000થી વધુ ન હોવી જોઈએ। બીજું મફત વ્યવસાયલક્ષી તાલીમ। તો કીટ પુનઃ વસવાટ યોજના વિધવા મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા મફત તાલીમ આપવામાં આવે છે। તેની સુવિધાની વાત કરીએ તો નજીકના કૌશલ્ય વર્ધન કેન્દ્ર KVK ખાતે કોમ્પ્યુટર સિલાઈ બ્યુટી પાર્લર કે ભરતકામ જેવા 30થી વધુ ટ્રેડની મફત તાલીમ અને તેને લગતા જે સાધનોની સાધન કીટ મફત આપવામાં આવે છે। તેમાં પાત્રતાની વાત કરીએ તો તેમાં 18થી 50 વર્ષની વય જૂથ ધરાવતી વિધવા મહિલાઓ અને ત્યારબાદ ત્રીજી સુવિધા બાળકો માટે મફત શિક્ષણ અને સ્કોલરશીપ। જે નિર્ધારણ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવતી વિધવા મહિલાઓના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે ખાસ જોગવાઈ છે। તેમાં સુવિધાની વાત કરીએ તો પીડિત અને જરૂરિયાતમંદ વિધવા મહિલાઓના બાળકોને સરકારી યોજનાઓ હેઠળ મફત શિક્ષણ મફત પાઠ્યપુસ્તક અને હોસ્ટેલ શિષ્યવૃત્તિની સઘન સુવિધા શિક્ષણ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવે છે। ત્યારબાદ ચોથી સુવિધાની વાત કરીએ તો આયુષ્યમાન ભારત મફત આરોગ્ય સુવિધા ગરીબ અને મધ્યમ વર્ગની વિધવા મહિલાઓ માટે સ્વાસ્થ્ય સુરક્ષા અત્યંત મહત્ત્વની છે। તેમાં સુવિધા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJY હેઠળ વિધવા મહિલા અને તેમના પરિવારને વાર્ષિક રૂપિયા 5 લાખ સુધીની મફત તબીબી સારવાર કેશલેસ હોસ્પિટલાઇઝેશન માન્ય સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મળે છે। અને મિત્રો હવે છેલ્લી 5મી યોજનાની વાત કરીએ તો ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના
જો કોઈ વિધવા મહિલા સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવા અને ફરીથી ઘર વસાવવા ઈચ્છતી હોય તો સરકાર તેને પ્રોત્સાહન આપે છે. તેમાં સુવિધા: પુનઃલગ્ન કરનાર મહિલાને સરકાર તરફથી રૂપિયા 50,000ની મફત આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાંથી રૂપિયા 25,000 રોકડા ખાતામાં અને રૂપિયા 25,000 નેશનલ સેવિંગ સર્ટિફિકેટ NSC સ્વરૂપે મળે છે. તો મિત્રો, આ હતી વિધવા બહેનોને મળતી 5 મફત સુવિધાઓ. તો આવી જ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.